તમે મારી સાથે માથીની સુવાર્તા અને એનો 28મો અધ્યાય ખોલો. ગીતો આપણે નાતાલના ગાયા. શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો હું વાંચવા માંગુ છું. માથીની સુવાર્તા એનો 28મો અધ્યાય અને એની 1 થી 4 કલમ. જો આપણો કોઈ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા આપણે બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે પો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થર ગબડાવીને તે પથ્થર પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. સો દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આપણે ગાબ્રિએલ દૂતની વાત આગળ આવીને અટક્યા. અને તેથી મને થયું કે સહેજ દૂતો વિશે પણ અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે તમે જો 9મા અધ્યાયથી આગળ જશો તો ત્યાં પછી આ જે ઈશ્વરના વિશ્વાસુ દૂતો છે, મિખાએલ છે, અને ઈરાનનો દૂત, ઈરાનનો સરદાર કહેવાય છે, મિસરનો સરદાર કહેવાય છે. ત્યાં સ્પિરિટ બીંગ્સ અને એ લોકોની વચ્ચે બહુ ભયંકર લડાઈ થાય છે. અને તેથી જો દૂતો વિશેની બેઝિક માહિતી આપણી પાસે નહીં હોય તો એ સમજવામાં થોડીક તકલીફ થશે. જેમ પ્રકટીકરણમાંથી આપણે દાનિયેલમાં આવ્યા, કારણ કે દાનિયેલને સમજીશું તો પ્રકટીકરણ સમજવું સહેલું થશે. એ જ પ્રમાણે દાનિયેલના પુસ્તકમાં અને પ્રકટીકરણના પુસ્તકમાં દૂતો વિશે અદ્ભુત વાતો લખી છે. અને તેથી દૂતો વિશેનું ફરીથી કહું બેઝિક જ્ઞાન આપણે મેળવવું જરૂરી છે. અને તેથી હું આજે અને પ્રભુની ઈચ્છા હશે તો આવતા બુધવારે એ વિશે વાત કરવા માંગુ છું. એન્જલ્સ. ઓકે. દૂતો. કેટલા જણ દૂતોમાં માનો છો? ઘણા બેવમાં હાથ ઊંચો નહીં કરે, મને ખબર છે. અફસોસ છે તમને એમ કહીશ. તમારે આઈધર ધીસ ઓર ધેટ કરવું જ પડશે. યસ ઓર નો? કેટલા જણ ભૂતોમાં માને છે? ભૂતો એટલે અશુદ્ધ આત્માઓ, દુષ્ટ આત્મા. કેટલા જણ માને છે? વેરી ગુડ. જેઓ નથી માનતા એનો અર્થ કે તમે બાઇબલમાં માનતા નથી, હે ને? એનો અર્થ કે ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કીધું એનું થોડુંક માનો છો, થોડુંક નથી માનતા. પણ દૂતો વિશે બાઇબલમાં અદ્ભુત વાતો લખવામાં આવી છે. બાઇબલમાં 273 વખત દૂતોનો ઉલ્લેખ છે. જ્યારે હું દૂતો કહું છું ત્યારે દૂતો, સ્પિરિટ બીંગ્સ. યસ ઓર નો? બાઇબલમાં કુલ 66 પુસ્તકો છે. એમાંથી 34 પુસ્તકોમાં આ દૂતોની વાતો લખવામાં આવી છે. અને આપણે બાઇબલમાં માનીએ છીએ. યસ ઓર નો? એન્જલનો અર્થ થાય છે, જનરલ અર્થ, એ ગ્રીક વર્ડ છે એન્જલોસ.
પણ એનો જે ઓરિજિનલ અર્થ થાય છે મેસેન્જર, સંદેશવાહક, જેને કોઈક અધિકાર સાથે મોકલે છે એ મેસેન્જર, સંદેશવાહક. એ અધિકારી નથી, એ મીડિયેટર છે. એનો ઉપયોગ કરવામાં આવે છે. બિલી ગ્રાહમ સાહેબે બહુ જબરજસ્ત એક બુક લખી છે, એન્જલ્સ, ગોડ્સ સિક્રેટ એજન્ટ્સ. એન્જલ્સ એ ફેથફુલ એન્જલ્સની વાત કરે છે. હું વારંવાર ફેથફુલ એન્જલ્સ વાપરીશ, કારણ કે અનફેથફુલ એન્જલ્સ પણ બાઇબલમાં એનો ઉલ્લેખ છે, જેને આપણે સમજીશું. સો દે આર ગોડ્સ સિક્રેટ એજન્ટ્સ. દેખાતા નથી. હવે આ દૂતો વિશે ઈસુ ખ્રિસ્તે પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. ઈસુ ખ્રિસ્તે કીધું છે એટલે જો આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે એમની વાત પર પણ વિશ્વાસ કરવો પડશે, રાઈટ? હું કેટલીક સેમ્પલ કલમો કહું. ઈસુ ખ્રિસ્ત દૂતોમાં અને દૂતોની જે સક્રિયતા છે, એક્ટિવિટીઝ છે, એમાં માનતા હતા, અને તેથી એ વારંવાર દૂતોનો ઉલ્લેખ કરે છે. લુક 15 અને 10 ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત આપ્યું એમાં શું કહે છે? હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. સો દે આર હેવનલી બીંગ્સ, આકાશમાં. લુક 16 અને 22 ઈસુ ખ્રિસ્તે લાજરસ ભિખારી અને ધનવાનનું દૃષ્ટાંત કહ્યું, અને ત્યાં આગળ જે થાય છે એમાં ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંતમાં કીધું કે તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. સ્પષ્ટ લખ્યું છે. સો ઈસુ ખ્રિસ્ત દૂતોની વાત કરે છે. તમને ખ્યાલ હશે કે ગેથસેમની વાડીમાં ઈસુ ખ્રિસ્તની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે પિત્તર એક્સાઇટ થઈ જાય છે ને પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખે છે. ત્યારે માથી 26 અને 53 લખવામાં આવ્યું છે, ત્યારે ઈસુ તેને કહે છે કે તારી તરવાર તેના મ્યાનમાં પાછી મૂક, કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે. અને પછી કહે છે કે શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માંગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતા વધારે મારી પાસે નહીં મોકલી દે? તો ઈસુ ખ્રિસ્તને બચાવવા માટે દૂતોની 12 ફોજ કરતા વધારે દૂતો તૈયાર હતા. અને જે લખવામાં આવે છે એમ એક ફોજમાં 6000 દૂત હોય, તો 12 ફોજ તો 12 સતાને 84, 12 × 72, એટલે 72,000 દૂતોની વાત કરે છે. દૂતોની 12 ફોજ, એક ફોજમાં 6000, 12 × 72, ટૂંકમાં અસંખ્ય દૂતો છે. દૂતો સંબંધી બીજી જે અગત્યની વાત તમારે ને મારે યાદ રાખવી પડશે કે દૂતો ને ઈશ્વરે ઉત્પન્ન કર્યા છે. They are created beings, yes or no? હું અહીંયા લખીશ કે ઉત્પન્ન કરાયેલા છે. ઓકે, ક્રિએટેડ. શક્ય હશે તો હું આની ઝેરોક્સ પછી તમને પહોંચાડીશ. ક્રિએટેડ બીંગ્સ, એનો અર્થ કે ઈશ્વર નથી, રાઈટ? જેમ હું ઉત્પન્ન કરાયેલો છું તો હું ઈશ્વર નથી. જો દૂતોને ઉત્પન્ન કર્યા છે, હું કેટલીક સેમ્પલ કલમ આપીશ. તમે કોલોસીઓનો પત્ર એનો પહેલો અધ્યાય અને 16મી કલમ વાંચો. કોલોસી 1 અને 16 લખ્યું છે, કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા, એટલે ઈશ્વરથી
જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે. પછી લખ્યું છે જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે એ સગળું ઈશ્વરે. હવે દ્રશ્ય તો દેખાય છે, આપણને આંખોથી જોઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ, હાથથી સ્પર્શ કરી શકીએ છીએ, પણ અદ્રશ્ય દુનિયા પણ છે એમ એ કહે છે. અને એને ઉત્પન્ન કરનાર કોણ છે? ઈશ્વર. સ્પષ્ટ લખવામાં આવ્યું છે. અને પછી જે અદ્રશ્ય દુનિયા છે અને જે દ્રશ્ય દુનિયા છે એમાં કેટેગરીઝ છે. એ કહે છે કે રાજ્યાસનો, રાજ્યો, અધિપત્યો, અધિકારીઓ. બહુ ઊંડો છે આ વિષય. જેમ મનુષ્યમાં છે યસોનો હાયરાર્કી, એમ અદ્રશ્ય દુનિયામાં પણ ડિફરન્ટ કેટેગરીઝ છે હાયરાર્કી જેવી. ઓકે. સર્વ તેમની મારફતે તથા અગત્યનું છે તેમને માટે ઉત્પન્ન થયા. They were all created by God and for God. આ ઓરિજિનલ પ્લાનની હું વાત કરું છું. આ કે ના, ઈશ્વરે જે કાંઈ ઉત્પન્ન કર્યું એ ઈશ્વરે ઉત્પન્ન કર્યું અને એ બધું ઈશ્વરના માટે, ઈશ્વરના મહિમા માટે, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાના માટે ઉત્પન્ન કરવામાં આવ્યું. બીજી એક વાત, they are created little higher than human beings. મનુષ્યો કરતા દૂતો સહેજ હાયર લેવલમાં છે. તમે જો ગીત શાસ્ત્ર 8 અને 5 વાંચો તો ત્યાં ગીત કરતા કહે છે કેમ કે તમે મનુષ્યને ઈશ્વર કરતા થોડો જ ઉતરતો સૂર્ય છે. એક જગ્યાએ દૂતો કહે છે અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુકટ મૂકો છો. હવે તમે હિબ્રુ 2 અને 6 થી 7 વાંચો તો આ જ કલમ લઈને પ્રભુનો સેવક લખે છે, માણસ તે કોણ છે કે તમે તેનું સ્મરણ કરો છો, અથવા મનુષ્ય પુત્ર કોણ કે તમે તેની મુલાકાત લો છો? તમે તેને દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કર્યો. કોને? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત જ્યારે મનુષ્ય બન્યા ત્યારે દૂતોના લેવલથી પણ એ નીચે આવ્યા કે છે. Angels are distinct from human beings. એ મનુષ્ય આપણે જે છીએ, આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, વાતચીત, but angels they are different, distinct. કારણ કે આપણને ઈશ્વરે દૈહિક બનાવ્યા છે. યસ ઓર નો? જ્યારે એન્જલ્સ એ ફક્ત they are spirit beings. સ્પિરિટ બીંગ્સ કયા મટીરિયલથી બનાવ્યું હશે હું જાણતો નથી, but they are spirit beings, અદ્રશ્ય. તમે જો હિબ્રુ 1 અને 14 વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? દૂતો માટે લખે. ઈશ્વરની સેવા કરે છે અને પ્રભુના બાળકોની સેવા કરે છે. એ આત્મા છે. અનસીન વર્ડ, દેખાતા નથી આપણને. કારણ કે આત્મા છે, they do not get married. એ મનુષ્યમાં લગ્ન દૂતોમાં નથી. ખુદ ઈસુ ખ્રિસ્ત કહે છે માથી 22 અને 30 કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી અને પ્રણવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. સ્પષ્ટ લખ્યું છે. આ પેલો હાઇપોથેટિકલ પ્રશ્ન પ્રભુને પૂછે છે ને કે 7 ભાઈઓ, એક જ સ્ત્રી, વારાફરતી, અને તો એ પુનરુત્થાનમાં કોની પત્ની થશે વગેરે વગેરે. ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે વેલ, પુનરુત્થાનમાં they are like angels. ત્યાં પછી પતિ પત્નીનો કોઈ સંબંધ રહેતો નથી, સમથિંગ લાઈક ધેટ.
લુક 20 એ વાત લખે છે 34 થી 36. ઈસુ તેઓને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે, પણ જેઓ તે જગતને તથા મુયેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી અને પરણાવતા નથી, કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે. આ તેઓને ફરીથી મરવાનું નથી. મરણ આપણામાં પ્રવેશ કરી ગયો, આ કે ના? પણ દૂતો, સ્પિરિટ બીંગ્સ, દે આર ઇમોર્ટલ. એ મરણ જોશે નહીં. દે આર ઇનવિઝિબલ. જે અદ્રશ્ય દુનિયા છે, બહુ મોટી દુનિયા છે અદ્રશ્ય દુનિયા, તમને ખબર નહીં હોય. આ જાદુ ક્રિયા, મેલી વિદ્યા કરનારા ને ભુવાઓ ને, સી, એ આખો બિઝનેસ છે સાહેબ. એન્ડ ધેર ઇઝ સમ ટ્રુથ ઇન બિહાઇન્ડ ધેટ. યસ ઓર નો? ભૂત સાધવા જાય છે ને એ બધું. વોટ ઇઝ ધેટ? ધેટ્સ અદ્રશ્ય દુનિયા. બાઇબલમાં એનો ઉલ્લેખ છે. આપણને એ દેખાતા નથી, પણ એ લોકો આપણને જોઈ શકે છે. એ લોકો આપણને સાંભળી શકે છે. એ લોકો આપણી પ્રત્યેકની ક્રિયા પર નજર રાખી શકે છે. સ્પિરિટ બીંગ્સ. એ પછી ઈશ્વરના વિશ્વાસુ દૂતો હોય કે શેતાનના દૂતો હોય. યસ ઓર નો? અત્યારે મને યાદ આવ્યું. લેટ મી ક્લેરિફાય ધેટ. ઘણી વાર આપણે પેપરમાં ને ન્યૂઝમાં વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએ એક જણને એનું પહેલાનું જીવન યાદ આવ્યું, રાઈટ? પહેલા એ ક્યાં હતો, કેવો એક્સિડન્ટ થયો, કેવી રીતે મરણ પામ્યો, અને પરફેક્ટ વાત કરે છે એવું, રાઈટ? અને જ્યારે સમજો કે 12 વર્ષનો છોકરો કોઈ ઠેકાણે એક્સિડન્ટમાં મરણ પામ્યો તો હું ને મારું ઘર અહીંયા હતું ને, એ બધી વાતો કરે તો એ સાચું હોય છે. ઇટ્સ નોટ અ ફેક થિંગ વોટ હી ઇઝ સેઇંગ ઇઝ રાઈટ. પણ એનો અર્થ એ નહીં કે એ વ્યક્તિએ પુનર્જન્મ લીધો, કારણ કે બાઇબલ તો સ્પષ્ટ કહે છે કે જ્યારે માણસ મરણ પામે છે ત્યારે એનો દેહ દૂર થાય છે અને એનો આત્મા ઈશ્વરના અધિકારમાં જાય છે. યસ ઓર નો? તો પછી વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર? આને ક્યાંથી ખબર પડે છે? દુષ્ટ આત્મા. કારણ કે એક દુષ્ટ આત્માને સમજો કે મારી રહેણી કરણીની ખબર છે, મારા સંબંધોની ખબર છે, એ મારી મિમિક્રી કરી શકે છે. યસ ઓર નો? તમે મારી સાથે છો કે નહીં? એ મારા જેવો અવાજ કાઢી શકે છે. મિમિક્રી આર્ટિસ્ટો ત્યાં શું એ પોઝેસ કરે અને પછી બોલે. હું સાઈડમાં થઈ ગયો થોડો, પણ તમને ખ્યાલ હશે કે જ્યારે સમુએલ પ્રબોધક મરી ગયો અને પછી સાઉલ રાજા મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે એ કહે છે કે હું મેલી વિદ્યા જાણનારી સ્ત્રી પાસે જઈશ કે જે આત્માઓને બોલાવે છે, મુયેલાના આત્માને. તેથી એને સમુએલની સાથે વાત કરવી હતી. કોને? સાઉલ રાજા. કઈ છે અત્યારે હું ભૂલી ગયો, પણ તમે વાંચ્યું હશે અને તમને પ્રશ્ન થયો હશે કે આ શું, વોટ ઇઝ ધીસ? અને સાઉલ રાજા વેશ બદલીને ગયેલો, એટલે પેલી સ્ત્રીને ખબર, મેલી વિદ્યા કરનારી સ્ત્રીને ખબર પડતી નથી, અને તેથી એણે જે કંઈ ક્રિયા કરવાની એ કરીને
એ બેઝિકલી સમુએલની નકલ કરનાર દુષ્ટ આત્માને બોલાવવા માંગતી હતી. સાંભળજો, તમે વાંચજો આખો એપિસોડ. પણ એ આખો સમય ઈશ્વરે કંટ્રોલ કર્યો અને દુષ્ટ આત્માને બદલે ખરેખર સમુએલનો આત્મા મોકલે છે ઈશ્વર. અને તેથી જે મેલી વિદ્યા કરનારી સ્ત્રી હતી, એ દુષ્ટ આત્મા આવત તો ના ગભરાત, પણ જેઓ એ સમુએલના આવતા જુએ છે અને ગભરાઈ જાય છે, એવું લખ્યું. કેમ? કારણ કે એને તરત પછી સાઉલને કીધું, તું કેમ મને છેતરે છે? સો તમે જ્યારે આવું કંઈક વાંચો ને તો ડુ નોટ બી કેરીડ અવે વિથ ધેટ. એ વેણમાં જતા ના રહેશો કે ઓહો આવું થયું હો, કદાચ આપણા વિશે કોઈ વાત કરશે. ધીસ ઇઝ ઓલ અ દ્રશ્ય દુનિયા બહુ ભયંકર છે. એન્જલ્સ આર સુપર હ્યુમન. મેં કીધું એમ આપણા કરતા થોડા સુપર છે. બળમાં પરાક્રમી છે, એવું શબ્દ વપરાય છે. મારી પાસે રેફરન્સીસ છે. પરાક્રમી દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન છે, એવું બાઇબલમાં લખાયું છે મનુષ્યના અનુસંધાનમાં. જ્યારે સામસુનના પિતાજીને દૂતે દર્શન આપ્યું અને પછી મનોવા કેવું નામ છે એને એમણે બકરીનું અર્પણ ચડાયું અને જે ધુમાડો અગ્નિ પ્રગટ્યો, ત્યાં લખ્યું છે કે યહોવાનો દૂત વેદીની જ્વાળામાં થઈ ઉપર ચડી ગયો. જે ઈશ્વરે મોકલેલો દૂત, સુપર હ્યુમન. આપણે અગ્નિની જ્વાળામાં ના જઈ શકીએ. દૂતો ઉત્પત્તિ 28 અને 12 યાકૂબને બેથેલમાં પૃથ્વી અને સ્વર્ગને જોડનાર સીડી સ્વપ્નમાં દેખાય છે. અને ત્યાં શું લખ્યું છે? એની ઉપર દૂતો ચડ ઉતર કરતા. સો દે વર સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે ઝડપ. આપણે ના, આપણે એક પછી સ્ટેપ લેવા પડે. સો સ્પિરિટ beings, they are on a higher level than human beings. બીજો રાજા 19 અને 35 લખ્યું છે કે જ્યારે આસુરીઓએ હુમલો કર્યો ત્યારે ઈશ્વરે રાજાને કીધું, તું ગભરાઈશ નહીં, હાલ હું એ લોકોની કાળજી લઈ લઈશ. અને એક જ રાતમાં એક જ દૂતે 1,85,000 દુશ્મનોને ખલાસ કર્યા, એવું લખ્યું છે. એ દૂતની ઝડપ, એનો પાવર, એની શક્તિ કેવી જબરજસ્ત હશે. સ્પષ્ટ લખ્યું છે એવું બીજો રાજા 19. જે શાસ્ત્ર પાઠ મેં વાંચ્યો એમાં જે કબર આગળ પથ્થર તમે જો જોયો હોય, ઇઝરાયલ ગયા હોય તો ઇટ્સ અ બિગ રાઈટ સ્ટોન, અને એને કેટલા બધા લોકો, મેન પાવર, એને ગબડાઈને કબર બંધ કરે. અહીંયા શું લખ્યું છે? દૂત આકાશમાંથી ઈશ્વરે મોકલ્યો, ધરતીકંપ થયો, પથ્થર હટાયો ને એના ઉપર બેઠો. તો પાવરફુલ, યસ ઓર નો? અને પેલા ચોકીદારો ગભરાઈ ગયા. પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે કે જ્યારે પ્રેરિતોને બંદીખાનામાં નાખવામાં આવ્યા 5મા અધ્યાયમાં, ત્યારે દૂતે બારણા ખોલી કાઢ્યા. આ બધું આપણે વાંચીએ છીએ. ઇટ ઇઝ અ ફેક્ટ, યસ ઓર નો? અને દૂતો આજે પણ સક્રિય છે, પણ એની સાથે દુષ્ટ આત્માઓ પણ એટલા જ સક્રિય છે. એ આપણે શીખીશું પ્રભુની ઈચ્છા હશે તો આવનાર સમયમાં. પણ દૂતો
એ ઈશ્વર નથી. સ્પિરિટ બીંગ્સ, they are created beings, they are not equal with God. તમે જો માથી 24 અને 36મી કલમ વાંચો તો ત્યાં ખુદ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ સમય અને ઘડી વિશે માણસનો દીકરો તો જાણતો નથી, પણ દૂતોય જાણતા નથી. એ સઘળું જાણનાર નથી દૂતો. યસો નો? ઈશ્વરના 3 ગુણ કયા? એ સઘળું જાણે છે, સઘળું કરી શકે છે, અને સર્વત્ર હાજર છે. યસો નો? ઓમનીપોટેન્ટ, ઓમનિસિયન્ટ, ઓમનીપ્રેઝન્ટ. દૂતો નહીં, સ્પિરિટ બીંગ્સ નહીં, નોટ ઇવન શેતાન. તમને પહેલેથી કહી દઉં, શેતાન એ ઈશ્વર અહીંયા છે ને શેતાન અહીંયા છે, અને બેવની બોક્સિંગ ચાલે છે, અને કોઈક વાર આ નોકઆઉટ કરે છે અને કોઈક વાર આ નોકઆઉટ કરે છે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ગોડ ઇઝ અપ ધેર. સેટન, આપણે શીખીશું, એ ક્રિએટેડ બીઈંગ છે, એ પતિત થયેલો દૂત છે. રાઈટ? સો હી ઇઝ હિયર. ઈશ્વરે કેટલીક બાબતો અલાવ કરી છે આપણી સમજની બહાર, પણ કદી ઈશ્વરની કક્ષામાં, ઈશ્વરના લેવલમાં દૂતને કે ભૂતને મૂકશો નહીં. ભૂત એટલે દુષ્ટ આત્મા, ફોલન એન્જલ્સ. કારણ કે ઈશ્વરની બરાબરીમાં નથી. પહેલો પિત્તર એનો 1 અધ્યાય ને એની 12મી કલમ પછી આ લખવામાં આવ્યું છે કે પ્રબોધકોએ ભવિષ્ય કથનો કીધા. તમે કલમ અટપટી છે, હું સમજાવું. પ્રબોધકોએ ખ્રિસ્તના આત્માની દોરવણીમાં ભવિષ્ય કથનો કીધા, અને જે પ્રબોધકોએ ભવિષ્ય વચનો કીધા એ લોકો ફાંફા મારતા હતા કે આ કયા સમયના માટે છે. એમણે ભવિષ્ય વચન તો કીધું, પણ એમના સમયમાં પૂરા નતા થવાના, અને તેથી એ ફાંફા મારતા હતા. પણ આપણા સમયમાં એ તારણની જે આખી ભવિષ્ય કથનની વાત છે એ સુવાર્તા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. અને ત્યાં આગળ શું લખ્યું છે કે તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે, કારણ કે દૂતોને ખબર નથી કે વોટ ઇઝ ગોઈંગ ઓન. એકલા ઈશ્વર જાણે છે. અને બીજી ખાનગી વાત કહું, દૂતો આપણું દિમાગ જાણી શકતા નથી કે મારા મનમાં શું ચાલે છે. ઈશ્વર જાણે છે. તમે જો સુવાર્તામાં વારંવાર લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એના મનમાં શું છે એ જાણી ગયા, અને તેથી ઈસુ ખ્રિસ્ત એની સાથે એ રીતે વ્યવહાર કર્યો. હા કે ના? દુષ્ટાત્માઓ, શેતાન, દૂતો જાણતા નથી, પણ આપણે જે બોલીએ છીએ એ સાંભળે છે. અને તેથી બાઇબલમાં વારંવાર લખવામાં આવ્યું છે કે તમે શું બોલો છો ને એની સંભાળ રાખો. નહીં ખબર પડી? કારણ કે આપણે બોલી જઈએ અને એ પ્લાન ઘણીવાર શેતાન, દુષ્ટાત્માઓ જાણી જાય છે, and then they try to create problems. Yes or no? This is true. અને તેથી બાઇબલમાં વારંવાર લખ્યું છે કે થોડું બોલો. અને હું તો એટલી વાત કહું છું કે બોલો જ નહીં. જરૂર પડે એટલું જ બોલો, અને એ પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે બોલો. અઘરું છે, ખાસ કરીને જેને ખાલી બહેનો જ હોય છે એવું નહીં. બહેનો એકબીજા સામું જોઈને હસે છે, પણ તમે વાતોડિયા ભાઈઓ જોયા છે કે આપણે એમ કેવું પડે કે યાર હવે બંધ થા તો સારું. અને તમે નીતિ વચન વાંચો એ કે જે બોલ 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 કરે છે ને એના માટે બહુ સારું નથી લખ્યું. એ પોતાના મોંની વાતથી તકલીફમાં મુકાઈ શકે છે. સો બી કેરફુલ અત્યારથી. રાઈટ? તમને એમ કે એમાં શું છે, બોલી નાખ્યું. નો, ડોન્ટ ડુ ધેટ.
ઈશ્વરની બહાર, ઈશ્વરના અધિકારની બહાર દૂતો, એ પછી દુષ્ટ આત્મા હોય, શૈતાન હોય, કોઈ કશું કરી શકતું નથી. અયુબની પરીક્ષા કરવા માટે શૈતાને ઈશ્વર પાસેથી પરમિશન લેવી પડી. યસ ઓ નો? અને ઈશ્વરે આપી. કેમ આપી? આઈ ડોન્ટ નો. એમને અયુબ પર વિશ્વાસ હશે એટલે આપી. ઓકે. પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે, અને આ પ્રકટીકરણનું પુસ્તક આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે કદાચ મેં ઉલ્લેખ કર્યો હશે. યોહાન, જે પ્રેરિત યોહાન છે, જેને ઈસુ ખ્રિસ્તે પ્રકટીકરણ આપ્યું, એને તમે જોશો તો કોઈક વાર વડીલ આવીને એને સમજણ આપે છે દર્શનની, અને કોઈક વાર દૂત આવીને એને સમજણ આપે છે. અને એ દૂતની પ્રતિભા, એ દૂતનો પ્રભાવ એટલો પાવરફુલ હોય છે કે ખુદ યોહાન પોતે એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે. એ પોતે લખે છે. તમે જો પ્રકટીકરણ 19:10 વાંચો તો ત્યાં એ કહે છે, ત્યારે દૂતનું વંદન કરવાને હું તેને પગે પડ્યો. એટલે કે હું પગે પડવા જતો હતો, પણ દૂતે મને કહ્યું, જોજે એવું ન કરતો, હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર. કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. નો દૂત, પાવરફુલ દૂત, વિશ્વાસુ દૂત, એને જોઈને યોહાન કહે છે કે ઓકે, લેટ મી વર્શિપ હિમ. અને દૂત તરત ના કહે છે, નો, ડોન્ટ ડુ ધેટ. આરાધના કરવી છે તો ઈશ્વરની કર, મારી નહીં. હું તો તમારી સાથેનો સાથીદાસ છું. કે છે. વાહ! આવું કહેતા પ્રભુના બાળકો શીખે તો કેટલું સરસ, રાઈટ? આ તો માન ના મળતું હોય તોય માન આપો. તમને ખબર છે બાઇબલમાં ઈશ્વરે કીધું છે, હું માનું છું કે પહેલા સમુએલના 2 અધ્યાયમાં કે જો મને માન આપે છે અને હું માન આપીશ. તો પછી માન શોધવા કેમ જાય છે લોકો? કે મને આગળ ના બોલાવે, મને આગળની ખુરશી પર ના બેસાડે તો નહીં, જસ્ટ ફોરગેટ ઇટ. પેલાનું નામ બોલ્યા તો શું વાંધો છે? પણ તમે જુઓ આપણી મેન્ટાલિટીની શૈતાન કેવો ઉપયોગ કરીને ગાભા કાઢી નાખે છે ને. ઈશ્વરને માન આપો ને, યોગ્ય સમયે તમને ઊંચા પદે મૂકશે, તમને માન આપશે. પણ એ વાક્ય પૂરું થાય છે કે જો મને માન આપે છે અને હું માન આપીશ, અને જો મને તુચકારે છે અને હું પણ તુચકારીશ. જે આપણે નક્કી કરવાનું છે કે મારે ઈશ્વર તરફથી માન જોઈએ છે. યોહાનની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તને ફરોશ્ય કે તમે માણસો પાસેથી માન શોધો છો, ખરું માન ઈશ્વર પાસેથી આવે છે. તો દૂતે યોહાનને શીખવાડ્યું કે મારી નહીં, ઈશ્વરની આરાધના કર. બીજો એવો બનાવ લગભગ છેલ્લા અધ્યાયમાં બને છે, પ્રકટીકરણ 22માં અને એની 8 અને 9મી કલમમાં. એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું, એ લખે છે. જ્યારે મેં સાંભળ્યું અને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી તેને વંદન કરવાને હું પગે પડ્યો. એનો મૂળ અર્થ થાય છે, હું એને વંદન કરવાને એને પગે પડવા જતો હતો. ત્યારે એને મને કહે છે, જોજે એમ ન કર, હું તો તારો તથા પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા પુસ્તકની વાતોને પાડનારાઓનો સાથી દાસ છું. તું ઈશ્વરની આરાધના કર. યસ ઓ નો? અરે બોલો ના. હવે તમે પણ જો વ્યક્તિ પૂજા કરતા હોય તો બંધ કરજો. એન્જલ વર્શિપ ઈશ્વરને માન્ય નથી. પાસ્ટર વર્શિપ, સેવક વર્શિપ ઈશ્વરને માન્ય નથી. આઈ ટેલ યુ. હમણાં જ જાણ્યું કે પાસ્ટર એપ્રિસિએશન ડે ગયો અને એક ચર્ચમાં પેલા લીડર ઉભા થયા બોલવા કેમ. હવે નહીં બનતી હોય પાદરી જોડે, એટલે કહે છે કે બધું બરાબર છે પાસ્ટર, પણ આપણને જોઈએ છે એમાં પાસ્ટર મળતા જ નથી. કે છે હવે તમે પાસ્ટર એપ્રિસિએશન ડે, સો વોટ?
સે આ બધી અદ્રશ્ય દુનિયાની જે કંટ્રોલ છે ને આપણા દિમાગમાં, એનું આ પરિણામ છે. તમને એમ કે હું હોશિયારી કરું છું, નો, સમવન ઇઝ યુઝિંગ યુ. કોઈક તમારો ઉપયોગ કરી રહ્યો છે અને એ તમારે સમજવાનું, રાઈટ? એનીવે, જે વિશ્વાસુ દૂતો છે ઈશ્વરની હજુરમાં રહે છે અને એમની મુખ્ય બે સેવાઓ છે. એક તો ઈશ્વરનું ભજન કરવાની, ઈશ્વરને માન મહિમાને ગૌરવ આપવાની, રાઈટ? યસાયાને જે દર્શન થયું એમાં આપણે વાંચીએ છીએ. પાવરફુલ. વાંચો પ્રકટીકરણના 4-5મા અધ્યાયમાં પણ દેવદૂતો ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરતા વિસામો લેતા નથી, થાકતા નથી, આવું બધું લખવામાં આવે છે. તો એ એક કામ છે એમનું. અને બીજું કામ, ઈશ્વર જે આજ્ઞા આપે એ પ્રમાણે મેસેજ લઈ જવાનું કામ, સેવા કરવાનું કામ. યસ ઓર નો? સો વર્શિપ અને સર્વિસ એ બે દૂતોનું કામ છે. ઓકે, હવે તમે પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય ખોલો. એની 7 થી 9 કલમ હું વાંચું છું, તમે ધ્યાનથી એને સમજવાની કોશિશ કરો. આપણે ડિટેલમાં જવું નથી, જે લખ્યું છે એમાંથી કંઈક શીખીએ. એ કહે છે, પછી આકાશમાં લડાઈ જાગી. ક્યાં આગળ? ઇન હેવન, નોટ ઓન અર્થ, ઇન હેવન, એટમોસ્ફિયર, સમથિંગ લાઈક ધેટ. મિખાએલ, મેં કીધું હતું એ વોરિયર એન્જલ, યસ ઓર નો? ઈશ્વરનો વિશ્વાસ. મિખાએલ તથા તેના દૂતો. કોની વચ્ચે લડાઈ હતી? મિખાએલ અને તેના દૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર તથા તેના દૂતો પણ મિખાએલ તથા તેના દૂતો સાથે લડ્યા. એમ એનો અર્થ થાય. યસ ઓર નો? સો લડાઈ છે, બે સૈન્યો છે. એક બાજુ મિખાએલ છે, વિશ્વાસુ ઈશ્વરના દૂતો છે, અને બીજી બાજુ અજગર છે અને એના દૂતો છે. તો પણ તેઓ તેમને જીત્યા નહીં. અજગર હારી જાય છે અને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. કોણ છે અજગર? તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ, જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય. સ્પષ્ટ લખ્યું છે ત્યાં, રાઈટ? સો જે જૂનો સર્પ, હવે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં જૂનામાં જૂનો સર્પ ક્યાં મળ્યો તમને? ઉત્પત્તિના 3જા અધ્યાયમાં, રાઈટ? અને આપણે જાણીએ છીએ કે શૈતાન એનો કંટ્રોલમાં હતો. જે જૂનો સર્પ, જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. મતલબ કે આકાશમાં કંઈક પ્રોબ્લેમ થયો ઇન હેવન, કે જેના લીધે વિશ્વાસુ દૂતો અને શૈતાન અને એના દૂતો અલગ થયા. બહુ સ્પષ્ટ રીતે અલગ થયા. બહુ સિમ્પલ રીતે તમને હું આ સમજાવું છું. યસ ઓર નો? હજી ડિટેલમાં ગયો નથી, પણ સિમ્પલ. તમને યાદ હશે એફેસીઓને પત્ર એનો 6થો અધ્યાય ખોલો, તમે સમજો. તમે આપણું યુદ્ધ કોની સામે છે? આપણને એ પણ ખબર નથી કે આપણો ખરેખર દુશ્મન કોણ છે. એફએસી 6 અને 10મી કલમમાં સંત પાઉલ પવિત્ર આત્મા દ્વારા લખે છે,
છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થવા બિલીવરોને કહે છે. તાણ પામેલાઓ શેતાની હુમલાઓથી પર નથી. યસો નો? જ્યાં સુધી છેલ્લો શ્વાસ નીકળશે, વી આર ઇન ધ બેટલ. તેથી કહે છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓની સામે તમે બિલીવરો દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો. કેમ? કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી. આ ઇન્ડિયા અને પાકિસ્તાનના યુદ્ધની વાત નથી. મનુષ્યો વચ્ચે જે યુદ્ધ ચાલે છે એની વાત નથી. કારણ કે રક્ત તથા માંસના તો આપણે બનેલા છે. કે ના? કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, ફરીથી હાયરાર્કી, અદ્રશ્ય દુનિયામાં અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ જે લશ્કર છે એ સ્પિરિટ બીઇંગ્સનું લશ્કર છે. આત્મિક લશ્કર કહે છે એને. એટલે આપણે જે આત્મિક અર્થ કહે છે નહીં, દે આર સ્પિરિટ બીઇંગ્સ, દુષ્ટ આત્માઓ, જેનો સૂત્રધાર છે શેતાન. એની સામે આપણે યુદ્ધમાં છે. રાઈટ? અને એના અંડરમાં જે મનુષ્ય છે એનો ઉપયોગ કરીને રાજ ચલાવે છે જગત પર. અને ઘણી વાર આપણા દિમાગમાં પણ કબજો લે છે. એફએસસી ના પત્રમાં લખવામાં આવ્યું છે કે ડુ નોટ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ ધ ડેવિલ. શેતાનને તમે સ્થાન ના આપો. ક્યાં આગળ? વિચારમાં. કારણ કે આપણે એક યુદ્ધમાં છે. પણ આ ઘરનો અજગર, શેતાન, દુષ્ટાત્મા આકાશી સ્થાનોમાં કોણ છે? કેવી રીતે શેતાન અસ્તિત્વમાં આવ્યો? એને આપણે શીખવાની કોશિશ કરીશું આવતા બુધવારે, પ્રભુની ઈચ્છા હશે. પણ એના માટે તમારે આ લખી રાખો તમે, યશાયાનું પુસ્તક એની 1 થી 21 કલમ વાંચજો. અને હઝકિયલ 28 એની 1 થી 19 કલમ વાંચજો. વાંચજો તમે. અને એ વસ્તુ યાદ રાખીને વાંચજો કે શેતાન ગમે એને પોઝેસ કરીને એનો હેતુ પૂરો કરી શકે છે. યસ ઓર નો? માણસની વાત છે. ઈસુ ખ્રિસ્તે પિત્તરને શું કીધું? અરે શેતાન, મારી પછવાડે જા. કેમ કીધું? પિત્તર શેતાન હતો? ના. પણ એ સમય પૂરતો એ શેતાનના તાબામાં હતો. એટલે કહે છે પિત્તરને, પણ ઉઘાડો કરે છે શેતાનને. ઈસુ ખ્રિસ્ત. રાઈટ? સો અહીંયા તમે બાબેલના રાજાની વાત વાંચશો, તૂરના રાજાની વાત, સરદારની વાત વાંચશો. પણ એ બેઝિકલી તૂરનો રાજા હોય કે સરદાર હોય કે બાબેલનો હોય, they were all controlled by Satan. અને તેથી એ રાજાઓનું, સરદારોનું વર્ણન કરતા કરતા પ્રભુના વચનમાં શેતાન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, કે જે એક ઈશ્વરની નજીક રહેનારો પાવરફુલ દૂત હતો, લ્યુસિફર, એની વાત લખેલી છે. અને એને સમજાવવાની હું આવતા બુધવારે કોશિશ કરીશ. પ્રાર્થના કરતા રહેશો એવી મારી વિનંતી છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, સર્વ માન, મહિમા અને ગૌરવ અમે તમને આપીએ છીએ.
અમે આભાર માનીએ છીએ કે તમારા ઉપર પ્રેમ કરનાર ને તમારામાં નવો જન્મ અને નવા જીવનનો અનુભવ કરનાર વ્યક્તિઓને તમે અનાથ રહેવા દીધા નથી. તમારો પવિત્ર આત્મા તમે એમનામાં મૂક્યો છે. એટલું જ નહીં, પણ તમારા વિશ્વાસુ દૂતો અમારી સેવાના અર્થે તમે મોકલી આપ્યા છે. અને અમારી જાણ બહાર પણ એ દૂતો ઘણી બધી વાર અમારી સહાય કરે છે. અમે આભાર માનીએ છીએ. પણ આજે આખી અદ્રશ્ય દુનિયાની બાબત છે ને જે આખું આત્મિક યુદ્ધ છે શેતાન અને એના દૂતોની સામેનું, એને અમે સમજવા માંગીએ છીએ તમારા વચનોમાંથી. તમારી ઈચ્છા હોય તો પ્રભુ આવતા બુધવારે એ શીખવાના માટે અમારી મદદ કરો. ત્યાં સુધી અમે જગતમાં જઈશું. અમારી સંભાળ લેજો, અમારી સહાય કરજો. તમારા વિશ્વાસમાં દ્રઢ રહીને જીવવાની કૃપા આપજો. અમારી પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. All thank you very much. Good night and God bless you. બે વખત જોશથી હાલેલુયા. Ready? Hallelujah! Hallelujah! Good night and God bless you. Praise Jesus.